તીરથદા ભવાની તારા ચરણોમાં મારે તીરથદા ભવાની તારા ચરણોમાં ताली बजा के गाइए सब प्यार से प्रेम से जेना मुखમાં જેના મુખમાં એનો મનુષ્ય તણો અંબા નારાયણી નારાયણી નારાયણ અંબા નારાયણી નારાયણી નારાયણ જય નારાયણી નારાયણી નારાયણ અંબા નારાયણી નારાયણી નારાયણ મા બહુચર નારાયણી નારાયણી નારાયણ હે બહુચર નારાયણી નારાયણી નારાયણ ઓ ખોડલ નારાયણી નારાયણ हमारी जोगमाया माँ तुलजा नारायणी नारायणी नारायण नारायणी नारायणी महाकाली नारायणी नारायणी नारायण भद्र नारायणी नारायणी શ્રી બહુચર મને ઓળખી એવા ખરા કોઈ હાથ ઊંચો કરે કોઈ ઓળખતા તદ્દન નવી ખેતી છે આજે એ જમીન જોવી પડે એમાં પાક જોવું પડે મારવાડ બાજુ હોય ત્યાં સફરજન ના વાવાય પાછા ફળ જોવા પડે કયા ઉગશે કશે ત્યારે નવા હોય ને મારી ઓળખાણ આપી દો ભક્તો લાલાબકા ગ્રુપ અમારા મંડળનું નામ રહેવાનું રાય મણિનગર બેસવાનું સવાર સુધી રાયપુર દરવાજા એટલે મને અમદાવાદમાં લોકો લાલાભાઈ રાયપુર વાળા તરીકે ઓળખે અવધીજ શસ્ત્ર ભારદ્વાજ ગોત્ર મારું અવધીજ બ્રાહ્મણનો દીકરો પણ સેજે શરમ બગાડો ઘણા વર્ષોથી 25-26 વર્ષ તો ખરા જ આશરે હું ગણતો નથી લોકો ગણવા બેસે આપણે ગણતા નથી ભગવાનના નામમાં ગણતરી ન હોય પણ 26 વર્ષ થયા સેજ ખસી જાવ ત્યારે 26 વર્ષથી વાઘરીવાસ હોય તોય મારો આનંદનો ગરબો હોય જ અને બેઠો જ અને મોટા મોટા મિનિસ્ટરનું ઘર હોય તોય આનંદનો ગરબો ગાવા તો બેઠો જ ચાહે પછી નાનામાં નાના કાઉન્સિલર હોય કે મોટા મુખ્યમંત્રી હોય કે ગમે ત્યાં બહુ મુખ્યમંત્રીની પોળમાં 2-3 પ્રોગ્રામ કર્યા વડનગરમાં પણ જ્યાં જ્યાં ઓળખતા હોય એને ખબર હોય ના ઓળખતા હોય ને ખબર ના હોય ને કહી દઉં ભક્તો કે પહેલી જે બોલાવું અને તમારો જે રિપ્લાય આવે લગભગ એમાં એસ્ટિમેટ આવી જાય કે અહીંયા આરતી કેટલા વાગે કરવી આઈ થિંક યુ બેટર અન્ડરસ્ટેન્ડ અને આટલી પબ્લિક શોભે નહીં અમને બીજી તારીખે શું બીજા મહિનાની બીજી તારીખે 2-2 આટલું યાદ રાખજો ને 2-2 બકરી કરે છે ને 2-2 તે યાદ રાખજો આવી જજો મેં અમદાવાદ પુલ ઉપર ગણપતિ મંદિરે પબ્લિક જુઓ અને ત્યાં જે જે કાર જોજો પછી બીજા દિવસે ફરીદા મીર છે ને પહેલા દિવસે અમારો કાર્યક્રમ છે બહુ નજીકમાં છે એટલે આમંત્રણ આલી દૂર હોત તો કદાચ ભાવનગર રાજકોટ બાજુ બેઠો તો ના બોલી શકું પણ અહીં બહુ નજીકમાં છું ફરીથી માત કી ઓમિયા ભવાની માત કી જોરથી જરા પાછળથી હાથ ઊંચો કરીને બોલજો કૃષ્ણ કનૈયા ભવન પુત્ર
पुत्र श्री हनुमान जी महाराज की, सब संतन की, सब भक्तन की, संत शिरोमणि श्री बजरंगदास बाबा की, आज के भक्तों की। ओम नमः पार्वती पते हर हर महादेव। मना गायकवाड़ी गाम मात बहुचोरा बोलो समखलपुर सोहामणो रे जय जय मां बहुचर अगम अगोचर तु ही सचराचर विस्तरी जय जय सुखकारी विपत विदारी तुझ दर्शननी बलिहारी मरगा पर स्वारी त्रिशूल दाली बहुचर बाली बिरदाली। ओम नमो नमो भगवती भवानी संकल्पुर स्थानक वाली। जोर से और प्यार से बोलिए बहुचर मात की जय। जोर से बहुचर। काव्य रचना हूँ करूँ जे माराમાં હોય એથી અધિક તું આપજે માં, કેમ કે કહે ન ઓછું કોઈ। જગદંબા જ્યારે હાલવા બેસે ને ભક્તો અને ત્યારે કહેવાય છે કે અભિમાન વગર લઈ જ લેવું। આ જેટલા મળ્યું એને અભિમાન આવી ગયું ને એના પારા ઉતરી ગયા છે। આજે તો હું શું બોલું, અહીંયા ખોડિયાર વિશે બોલું, ઠાકોરજી વિશે બોલું, મારો બાપ એમ કહેવાય બજરંગ બાપાની આજ પુણ્યતિથિ એના વિશે બોલું, કે પછી માં બહુચરાજી વિશે બોલું, સંતો વિશે બોલું। બહુ દ્વિધામાં છું કારણ કે સમય ઓછો છે। ઘણા તો જમણવારમાં જ બૂમો પાડતા હતા, વહેલું ચાલુ કરજો મોડું ના થાય। આ તો લાલાભાઈ છે ભાઈ, આખી રાત મંડી પડે, સવાર 5 વાગે, અમારું તો બોલ બોલ જ કરવાનું, પણ લોકો સાંભળનારો વર્ગ હોવો જોઈએ। એટલે ગણતરીના 6 વાગે એમાં વારે ઘડીએ ઊભા ન થતા, અને જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી તો ના જ થતા।
પછી તરસ્યું રે લાગી જીવને ઓ તરસ્યું રે લાગી જીવને ભક્તિના નામની લાલ બાપુનો જે આશ્રમ હોય ભક્તો સંતોના આગમન એમને નથી થતા. લાલ બાપુનું એક ભજન મને યાદ આવે, બહુ મજાનું ભજન છે. એક દિન તારી શ્વાસા દોરી તૂટવાની માટે પ્રભુ પાસે જઈને બંદા માંગ મેરવા માંગ મેરવા. એક દિન તારી શ્વાસા ભૂલા સોના એ તો પવનથી ભરેલી કાળના થપાને જીવડા ઉઠી રે જવાની પ્રભુ પાસે જઈને બંદા માંગ મેરવા માંગ મેરવા. એક દીન શ્વાસા દોરી તૂટવાની પ્રભુ પાસે જઈને બંદા માંગ મેરવા. રે જરા તાલી ન જાય ખાલી ભક્તો, ભાવથી બડે પ્યાર से जय हो सदगुरु देव की जय. એ રાજાનું નામ છે માનાજીરાવ ગાયકવાડ. બહુ ધ્યાનથી સાંભળજો. આજની દુનિયાને આ વાતોની બહુ જરૂર છે. આજે માણસને એવું થઈ ગયું છે પૈસો કમાઈ લો, પૈસો આવશે ને એટલે બધું આવી જશે. વિટામિન એમ એના માટે ગમે તે કરે મારા બેટા. બોલો અમારે અમદાવાદમાં તો ફાયરિંગો કરે, 1-1 કરોડ લઈને ભાગી જાય. પૈસાથી બધું નથી આવતું ભાઈ. જેટલું પ્રાર્થનાથી મળે એટલું તો પૈસાથી ન જ મળે. બોલીએ કૃષ્ણ કનૈયા. સીતારામ તણા સતસંગમાં રાધે શ્યામ તણા તું રંગમાં બને. ગાડી સાયન્ટિસ્ટ એમ કહેવાય, સાયન્ટિસ્ટ હોય શોધી વૈજ્ઞાનિક હોય, પણ છતાં 50 લાખની મોંઘી ગાડી ઘેર લાવીએ ને એટલે પહેલું શું કરીએ છીએ, સાથીઓ દોરીએ છીએ અને પછી શ્રીફળ વધેરીને પછી ઘેર પાડીએ છીએ. આપણા દેશમાં જ બને આ બધું. આ જ્ઞાનનો દેશ છે સાહેબ, આ રુદ્રાક્ષનો દેશ છે. એને દ્રાક્ષનો બનાવવા ના નીકળાય. દ્રાક્ષનો બનાવવા ઘણી દુનિયા નીકળી. દ્રાક્ષનો એટલે કહું છું કે મારું જગન્નાથજી મંદિરમાં દર ગોકુળ આઠમે ભજન હોય છે. દર ગોકુળ આઠમે રાત્રે 9 વાગે. પણ મેં કોઈ મરદના દીકરાઓને અમદાવાદમાં રાતના 12 વાગે ધજાઓ લઈને દોડતા નથી જોયા કે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. તો ઠાકોરજી રહેવા આવે અહીંયા, પણ નથી દોડતા. અને એના એ મૂર્ખના સરદારો